તો બુલેટિનમાં વાત કરીએ તો ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન ભારત સામે ઘૂંટણીએ 89 રનમાં પાકિસ્તાને 7 વિકેટ ગુમાવી છે તો જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલે બે વિકેટ ઝડપી। તો હાલ મેચ રોમાંચક મોડમાં છે। ભારતે પાકિસ્તાન 176 રનનો ટાર્ગેટ આપ્યો છે ત્યારે ભારત જીત થતા તે સુપર 8માં સ્થાન પ્રાપ્ત કરશે। તો ભારત પાકિસ્તાનની જે આજે મેચ છે દર્શકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો ભારત જીત તરફ આગળ વધી રહ્યું છે। ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન ભારત સામે ઘૂંટણીએ જોવા મળી રહ્યું છે। 176 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે ત્યારે જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલે બે વિકેટ ઝડપી છે। તો હાલ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે સુરતથી એસોસિએટ એડિટર દેવેન ચિત્તે અને સાથે અમદાવાદથી ભાવેશ રાજપૂત પણ જોડાઈ ચૂક્યા છે। જી સૌથી પહેલાં તો દેવેન આપની પાસે આવવા માંગીશ કે હાલ જે ટી20 વર્લ્ડ કપ છે ભારત અને પાકિસ્તાનની જે મેચ ચાલી રહી છે ભારત જીત તરફ આગળ વધી રહ્યું છે। જી જે રીતે અત્યારે ટી20 વર્લ્ડ કપની અંદર જે ઇન્ડિયન ટીમનું જે રીતે પરફોર્મન્સ દેખાઈ રહ્યું છે લગભગ જીત નિશ્ચિત થઈ ગઈ છે અને તેના કારણે હવે સુરત શહેરની અંદર જે સેલિબ્રેશનનો માહોલ જે છે તે હવે ધીરે ધીરે અહીં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આ જે વિસ્તાર છે તે ભાગળ વિસ્તાર છે અને ભાગળ વિસ્તારની અંદર એક પ્રકારની પરંપરા છે કે જ્યારે પણ ભારત પાકિસ્તાન વચ્ચે જ્યારે મેચનું આયોજન થતું હોય છે અને ભારત જીત તરફ આગળ વધતું હોય છે ત્યારે આ વિસ્તારની અંદર હજારોની સંખ્યામાં જે છે તે અધિકારીઓ જે લોકો જે છે તે ઉજવણી કરવા માટે ઉમટી પડતા હોય છે અને તેના કારણે આજે આખો ભાગળ વિસ્તાર છે તે ચક્કાજામની સ્થિતિમાં લોકો જોવા મળતા હોય છે। નાના મોટા સૌ કોઈ અહીં સેલિબ્રેશન માટે આવતા હોય છે અને અત્યારે લગભગ જ્યારે જીત તરફ જે રીતે અત્યારે ઇન્ડિયન ટીમ પરફોર્મન્સ આપી રહી છે તે જોતા અત્યારથી ધીરે ધીરે ઉત્સાહનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે જે પોલીસ અધિકારીઓ જે છે તે અત્યારે આવી ગયા છે અને પોલીસ બંદોબસ્ત યોગ્ય રીતે થાય કારણ કે લોકોની ભીડ ખૂબ જ મોટા પ્રમાણમાં ગોઠવાતી હોય છે। સાહેબ અત્યારે જે પ્રકારનો માહોલ છે કયા પ્રકારનો બંદોબસ્ત ગોઠવાયો છે? ઇન્ડિયા પાકિસ્તાન મેચ અનુસંધાને ભાગળ 4 રસ્તા ઉપર પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓ સાથે અહીંયા આત્રે ઉપસ્થિત છીએ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધ છીએ। સાહેબ કેવો માહોલ સર્જાઈ જતો હોય છે અને કેટલી સંખ્યામાં લોકો આવતા હોય છે અંદાજિત? લોકો ખુશ થઈ અને જીતની ઉજવણી માટે એકત્રિત થતા હોય છે। તો અત્યારે જે રીતે તમે જોઈ શકો છો જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે અત્યારે ડીસીપી અને જોઈન્ટ કમિશનર કક્ષાના અધિકારીઓ જે છે તે અહીં પહોંચી ગયા છે અને આખી જે પરિસ્થિતિ છે તેના ઉપર સતત નજર જે છે તે રાખવામાં આવી રહી છે। આસપાસના વિસ્તારની અંદર પણ અત્યારે તમે જોઈ શકો છો તે રીતે અધિકારીઓ સતત નજર રાખીને બેઠા હોય છે કારણ કે ખૂબ મોટી સંખ્યામાં જે સેલિબ્રેશનનો માહોલ જે છે તે જોવા મળતો હોય છે અને તેના કારણે જે લોકોનું ગેધરિંગ પણ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે। सर आज सेलिब्रेशन का माहौल केवी रीतना हो है यहाँ? अभी जैसा मैच चल रहा है इंडिया की परिस्थिति अच्छी है और हम लोग को जीतने की पूरी उम्मीद है। सेलिब्रेशन अच्छा ही रहेगा और पुलिस का पूरा बंदोबस्त है ताकि लोग अच्छे से सेलिब्रेट करें और सेलिब्रेशन ख़त्म करके फिर अपने घर जाएं शांति से। सर हम क्या ज़्यादा यहाँ पे जो दिक्कत आती है तो किस तरह से हम मैनेज करते हैं पूरा? नहीं देखिए ऐसा है कि ये बड़ा चौराहा है, यहाँ बहुत सारी रोड्स मिलती हैं और हेवी जंक्शन है ट्रैफिक का। पब्लिक यहाँ हिस्टोरिकली सेलिब्रेट करने आती है तो जब भीड़ आ जाए और किसी कोई मुश्किल ही ना हो सब लोग अपना एंजॉय करें जाएं बस पुलिस का यही एम रहता है। तो જોઈ શકો છો તે રીતે હવે ધીરે ધીરે જે છે તે લોકોની ભીડ અહીં એકત્રિત થવા લાગી છે અને હવે જેવી રીતે મેચ જીતશે અને તરત જ લોકો જે છે તે અહીં એકત્રિત થશે અને ઢોલ નગારા અને ફટાકડા ફોડીને સુરતીઓ જે છે તે આ મેચ જ્યારે ભારત જીતી જશે ત્યારે આખું જે સેલિબ્રેશનનો માહોલ છે તે ખરેખર જોવાલાયક બનશે। જી ભાવેશ આપની પાસે આવવા માંગીશ। હવે જે રીતે વિકેટો પડી રહી છે હવે
ભારતની જીત જે છે તે નિશ્ચિત થઈ ચૂકી છે, ત્યારે ભારત પાકિસ્તાની મેચ હોય ત્યારે ચોક્કસથી કહી શકાય કે ક્રિકેટરોમાં જે અનેરો ઉત્સાહ હોય છે, સાથે જે ક્રિકેટ પ્રેમીઓ છે તેમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શું કહેશો? વાત કરવામાં આવે તો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો હવે ભારતની તરફ આગળ વધી રહ્યો છે, કારણ કે ભારતને હવે જીતવા માટે માત્ર એક વિકેટની જરૂર છે. પાકિસ્તાને 100 રનની અંદર જ પોતાની 9 વિકેટો ગુમાવી દીધી છે અને હવે થોડી જ મિનિટોમાં જ્યારે ભારત જીતશે ત્યારે તેને ઉત્સાહને લઈને જે પ્રકારે આપણે જોઈ શકીએ છીએ કે રિંગ રોડ પાસેના જે કેફેમાં જે મોટી સંખ્યામાં લોકો જે ક્રિકેટ રસિકો છે તે ભેગા થયા છે અને અત્યારે જે રીતનો માહોલ આપણને જોવા મળી રહ્યો છે, 9 વિકેટ પડી ચૂકી છે અને જેના બાદ જે રસિકો છે તે ઉત્સાહભર્યા માહોલમાં જોઈ રહ્યા છે. કઈ રીતે જુઓ છો આજે ભારત પાકિસ્તાનની મેચ ચાલી રહી છે? कई रीते जुओ आज मैच? भाई इंडिया जीतेगा और पाकिस्तान कभी आज तक जीता नहीं इंडिया के सामने, तो आज क्या जीतेगा? वंदे मातरम. જે રીતે આજે પાકિસ્તાનની આપણે 7 વિકેટો 9 વિકેટો અત્યાર સુધી 9 વિકેટ પડી ચૂકી છે, ભારતીય બોલરની બોલિંગ કેવી રીતે જુઓ? बहुत अच्छी गेंदबाजी थी और बहुत ही अच्छी बल्लेबाजी. इंडिया रॉक्स आज. જે રીતે આપણે મેચમાં જોઈ રહ્યા છીએ અત્યારે જે ઉત્સાહભર્યો માહોલ છે, જે ક્રિકેટ રસિકો છે અને ઉત્સાહભર્યા માહોલ વચ્ચે તેઓ અત્યારે ક્રિકેટ જોવા આવ્યા છે. ભારત પાકિસ્તાનની મેચ આજે હવે ભારત થોડી મિનિટોમાં જીતી જશે, કેવી મજા પડી? મજા આવી જાય ને, આપણે ભારત જીતે એટલે તો બૂમ પડાઈ નાખવાની એકદમ. તો જે રીતે ભારતીય બેટિંગ ન કરનાર ખેલાડીઓએ જે રીતે બેટિંગ કરી અને હવે ભારતીય બોલરો છે તે ખૂબ જ સારી બોલિંગ કરી રહ્યા છે. 9 વિકેટ પડી ચૂકી છે. આજની મેચને કઈ રીતે માણી તમે? बहुत अच्छा लग रहा है और बहुत अच्छा फील हो रहा है कि आज इंडिया ही जीतेगी. वैसे पाकिस्तान वैसे कभी जीत नहीं सकती है, बट इंडिया ही जीती है और बहुत अच्छा लग रहा है. यहाँ चेयर करके बहुत सारे लोग हैं साथ में हमारे और बहुत अच्छा फील हो रहा है. थैंक यू. જે રીતે ક્રિકેટ રસિકો છે તેમનામાં ખુશીનો માહોલ છે અને હવે જ્યારે ભારતીય ટીમ જીત તરફ આગળ વધી રહી છે તેને વધારવા માટે મોટી સંખ્યામાં લોકો આ કેફેમાં એકત્ર થયા છે. જી ભાવેશ, પૂછવા માંગીશ કે કહેવાય કે ભારતની જ્યારે જીત થતી હોય ત્યારે દિવાળી જેવો પણ માહોલ સાથે સાથે જોવા મળતો હોય છે, લોકો જશ્ન બનાવતા હોય છે, ત્યારે પોલીસ દ્વારા કેવો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે? ચોક્કસથી જે જગ્યાએ અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ જ્યાં આતશબાજી કરવામાં આવશે, રેલી કાઢવામાં આવશે, તે જગ્યાઓ પર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અત્યારે આપણે અમદાવાદના એસપી રિંગ રોડ ઉપર આવેલા આ કેફેમાં છીએ અને કેફેમાં જે રીતે જોઈ શકીએ છીએ કે મોટી સંખ્યામાં લોકો છે તે મોટી સ્ક્રીનની આગળ બેસી ચૂક્યા છે અને હવે જ્યારે છેલ્લી વિકેટ બાકી છે, અત્યારે 16 ઓવર થઈ છે, 97 રન થયા છે અને 9 વિકેટ પડી ચૂકી છે, ત્યારે હવે એક વિકેટ પડતાની સાથે જ પાકિસ્તાન ટીમ ઓલ આઉટ થઈ જશે અને ભારત જીતી જશે. અત્યારે અહીંયા યુવતીઓ પણ મોટી સંખ્યામાં છે, યુવતીઓ સાથે વાત કરીશું. જે રીતે जिस तरह से इंडिया पाकिस्तान का आज मैच हो रहा है, कितनी खुशी है? किसी से बहुत ज़्यादा खुशी है, बहुत ज़्यादा एक्सट्रीम लेवल की. किस तरह से देखते हो ये मैच? किस तरह से? राइवलरी थी थोड़ा, पर वो कुछ है नहीं, पर ठीक है, अब चलता है. યુવતીઓમાં પણ એક ખુશીનો માહોલ છે, કારણ કે ભારતીય ટીમ હવે જીતવાના આરે છે અને આ જે જગ્યા છે કે જ્યાં એક મોટી સ્ક્રીન પ્રોજેક્ટર ઉપર જ્યારે મેચ જોઈ રહ્યા છે અને ભારત પાકિસ્તાનનો મુકાબલો હોય ત્યારે દરેક ભારતીય વ્યક્તિ હોય તેનામાં એક ખુશી હોય છે, ઉમંગ હોય છે, ઉત્સાહ હોય છે. એક એક બોલ ભારતીય ખેલાડીઓ માટે અત્યારે બહુ કિંમતી બની ગયો છે, કારણ કે જ્યારે આ પ્રકારની મેચ હોય ઓછામાં ઓછા રનમાં પાકિસ્તાનને ઓલ આઉટ કરવામાં આવે, એક પાકિસ્તાનને જોરદાર જે તમાચો છે તે ભારતીય ખેલાડી દ્વારા આપવામાં આવશે અને અત્યારે હાલ અમદાવાદ સહિત દેશભરમાં ક્રિકેટ રસિકોમાં ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રેના. જી ભાવેશ, આપ જોડાયેલા રહેશો. દેવેન આપણી પાસે આવવા માંગીશ. દેવેન, અત્યારે સુરતમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી જે અત્યારે જે પ્રકારે સુરતની અંદર ભાગળ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો તે રીતે ખૂબ જ ઉત્સાહનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને લોકો જે છે તે સતત અહીં અત્યારે ભારત માતા કી જયના નારા જે છે તે બોલાવી રહ્યા છે. કયા પ્રકારનો માહોલ છે અત્યારે અને તમે ક્યાં સેલિબ્રેશન કરી રહ્યા છો? અમારા માટે અહીંયા મને બહુ મોટી ગૌરવની વાત છે. પાકિસ્તાન માટે એ રમવાના નહીં એટલે પણ પાછા આવ્યા, હારી ગયા, તમારા માટે બહુ મોટી ગૌરવની વાત છે. નાલોકા સાથે રમવું જ જોઈએ આપને. તો અત્યારે જોઈ શકો છો તમે તે ખૂબ જ ઉત્સાહનો માહોલ જે છે તે ચારે તરફ જોવા મળી રહ્યો છે અને તમામ લોકો જે છે તે અત્યારે
રસ્તા ઉપર આવી રહ્યા છે અને જે સેલિબ્રેશનનો જે માહોલ છે તે બની રહ્યો છે. તમામ લોકો ભારતના જીતની ખુશી અત્યારે મનાવતા દેખાઈ રહ્યા છે. ચારે તરફ તમે જોઈ શકો છો તે રીતે લોકોની ખૂબ મોટી સંખ્યા અહીં દેખાવા લાગી છે અને થોડી વારમાં અહીં હજારોની સંખ્યામાં જે છે તે સેલિબ્રેશન માટે લોકો જોડાશે અને તે પ્રકારનો જે માહોલ છે તે જોવા મળશે. અત્યારે જે ક્રિકેટ ચાહકો છે તેઓ પણ અહીં આવી ગયા છે. કેવી પ્રકારનો માહોલ છે? એકદમ મસ્ત મજાનો, એકદમ મજા આવી ગઈ છે. એકદમ જોરદાર વાઇબ લાગે છે, એક નંબર જોરદાર. લોકો બધા ભેગા થઈ ગયા છે અહીંયા, બધા એકદમ મસ્ત મજાની વાઇબ છે, એકદમ જોરદાર મજા આવે છે અહીંયા એકદમ. ચાલો તમે જોઈ શકો છો તે રીતે હવે 4 રસ્તા ઉપર જે લોકોનું ટોળું છે તે એકત્રિત થવાનું શરૂ થઈ ગયું છે. પોલીસ પણ હવે સતર્ક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો તે રીતે ભાગળ 4 રસ્તા જ્યાં પારંપરિક રીતે ખૂબ જ મોટા પ્રમાણની અંદર ઉજવણી થતી હોય છે તેવો માહોલ અત્યારે સુરતની અંદર જોવા મળી રહ્યો છે. ભારતનો વિજય થતાની સાથે તમે જોઈ રહ્યા છો કે ભારત માતાની જયના નારા લાગી રહ્યા છે. ઇન્ડિયન ફ્રેન્ડ્સ જે છે તે અહીંયા આવી ગયા છે. કયા પ્રકારનો માહોલ છે? વંદે ભારત માતા કી જય. પાકિસ્તાનની ઓકાત નથી કે ઇન્ડિયાની સામે જીતી શકે. પાકિસ્તાનની ભારતની ઓકાત નથી કે આપણે ઇન્ડિયન અમે જીતી શકીએ અને લોકોની ઓકાત છે ને એ લોકોને આપણે રમવાની ના પડતે રમવાની કેમ કે લોકો કપડા ગયેલા લોકો જે આજ તક જે પાકિસ્તાનની સામે આપણે ઇન્ડિયાએ જે જવાબ આપ્યો છે તે એ લોકોની તાકાત નથી કે આપણી સાથે લડી શકે. અત્યારે માહોલ જે છે તે ખૂબ જ સારી રીતે જામી ગયો છે અને લોકો જે છે તે ઉત્સાહનો માહોલ ચારે તરફ જોવા મળી રહ્યો છે. અત્યારે જે ક્રિકેટ પ્રેમીઓ જે છે તે અત્યારે તમે જોઈ શકો છો તે રીતે સ્ક્રીન ઉપર કે ખૂબ જ ઉત્સાહનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને અત્યારે તમામ જે સુરતીઓ જે છે તે અત્યારે ભાગળ 4 રસ્તા ઉપર આવી ગયા છે અને ત્યાંથી તો અત્યારે તમામ લોકો જે છે તે ઉજવણી કરતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને અત્યારે પણ જે ટોળું છે તે એકત્રિત થવાનું શરૂ થઈ ગયું છે. પોલીસ દ્વારા તમામ સ્થિતિઓ પર નજર રાખવામાં આવી રહી છે અને જે પ્રકારે અત્યારે પણ જે ક્રિકેટ ચાહકો જે છે તે હવે ધીરે ધીરે ભાગળ 4 રસ્તા ઉપર જે છે તે ઉમટી રહ્યા છે અને તેના કારણે અત્યારે માહોલ તમને ખાસ જોવા મળી રહ્યો છે કે સતત ભારત માતા કી જયના નારા જે છે તે લાગી રહ્યા છે અને ચારે તરફ ખુશીનો માહોલ છે અને થોડી જ વારમાં હવે આતશબાજી પણ કરવામાં આવશે અને આ પરંપરા સુરત શહેરની અંદર વર્ષોથી જોવા મળતી હોય છે કે જ્યારે પણ સેલિબ્રેશન થાય છે ત્યારે આ પ્રકારે જે ક્રિકેટ ચાહકો છે તે ભાગળ 4 રસ્તા ઉપર. જી દેવન, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. ભાવેશ, આપનો પણ આભાર. તો જે પ્રકારે 9 વિકેટ ઝડપી છે હવે ભારત જીત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે દર્શકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને જીતની ઉજવણી કરી રહ્યા છે.